ગાંધીનગરમાં સાયબર સ્લેવરી કેસમાં વધુ એક આરોપી સકંજામાં છે। મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની સબ એજન્ટ પાયલ ચૌહાણ સકંજામાં છે। ઊંચા પગારની લાલચ આપી સાયબર સ્લેવરીમાં ધકેલતા હતા। 3 લોકોને મોકલવામાં આવ્યા હતા વિદેશ। પાકિસ્તાન અને નેપાળના લોકોના પાસપોર્ટની પણ વિગતો મળી આવી છે। રૂપિયા 70,000થી 3 લાખનું કમિશન મળ્યું હતું। સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક યુવતીઓને ફસાવી હતી। 30 વર્ષથી પાયલ ચૌહાણ વડોદરાની રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। ડિપ્લોમા એન્જિનિયરિંગનો પાયલ ચૌહાણે અભ્યાસ કર્યો। સટ્ટા બેટિંગ માટે માસ્ટર એકાઉન્ટ પણ તપાસવા મળી આવ્યું છે। વિદેશ મોકલ્યા હતા તે યુવાનોને પણ લાવવામાં હવે પરત આવી રહ્યા છે। અત્યારે ભારતના યુથને તે લોકો દ્વારા ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે। આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનું ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે। જેમ કે ક્રિપ્ટોકરન્સીના ફ્રોડ છે, પાર્ટ ટાઈમ જોબના ફ્રોડ છે, સેક્સટોર્શન છે, ડિજિટલ અરેસ્ટ છે, આવા તમામ પ્રકારના ફ્રોડ કરવામાં આવેલા હોય છે અને આ તમામ સિન્ડિકેટના હેડ છે ચાઇનીઝ માફિયા। આના જ એક મુખ્ય એજન્ટ તરીકે નીલ પુરોહિત કામ કરતા હતા અને આવા સબ એજન્ટ તરીકે પાયલ ચૌહાણ કામ કરે છે અને તેમની ધરપકડ કરેલી છે।